માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે વેરવાની હતી ફ્રેમ. તો ફ્રેમની ક્વોલિટી બહુ જ મસ્ત છે, કારણ કે 13-14 ફૂટની લાંબી ફ્રેમ છે. તો બે જણા તો વેરવા માટે પાછળ છેડો પકડવા માટે જુએ છે. ખૂબ જ સરસ એવી ક્વોલિટી મસ્ત થવાની છે ફ્રેમની. તો બહુ જ 13 થી 14 ફૂટ લાંબી ફ્રેમ છે. તો આપણે સવારના ભાગમાં ફ્રેમ આખો દિવસ વેરી અને આખી ગાડી તૈયાર કરી નાખી છે ફ્રેમની. તો જો બહુ જ કાળજીપૂર્વક સંભાળીને વેરવી પડે ફ્રેમ, કારણ કે સેજ જો આની અંદર આગું પાછું જતું રહે તો આખી પેલી પટ્ટી આખી ફેલ જાય. એના માટે આપણે સાચવીને કામ કરવું પડે. ને આ ફ્રેમ વેરતા આપણે થોડુંક લાગી પણ ગયું હતું. આ ફ્રેમ વેરવાનું હમણાં ચાલુ હોય. મસ્ત લાંબી બહુ જ ફ્રેમ હે, ક્વોલિટી બહુ સુપર હે અને માલ પણ એકદમ જોરદાર હે. બે જણા વેરવા માટે જુએ છે, પાછળ છેડો પકડવા માટે. ખૂબ જ સરસ એવી ક્વોલિટી ફ્રેમની બની રહી છે હમણાં. નીચે બ્રોવર હે એટલે વેર થોડોક ઓછો ઉડેરો, પણ તોય વેર તો બહુ જ ઉડેરો. બ્રોવર ના હોય તો અહીંયા કાંઈ દેખાય નહીં, એટલો વેર ઉડે. આ બ્રોવર છે એટલે વેર ઓછો ઉડેરો, તોય ઘણો આમ દેખાય રહ્યો કે આમ ઝાંખું ઝાંખું થઈ જાય બધું એ. તો આ લાંબી ફ્રેમ વેરીની સાઈડમાં ફિનિશિંગ કરીને મૂકી દીધી. અને આ બાજુ થપ્પો તૈયાર થઈ ગયો ફ્રેમનો. આ બાજુ ફ્રેમ તૈયારીમાં ગોઠવાતી જ આવેલી ભેગા ભેગી, એટલે કોઈ પણ જાતનું ન હોય તકલીફ. ફિનિશિંગ પણ જાતે ભેગા ભેગું જ કરતું આવવાનું. બહુ જ લાંબી ફ્રેમ છે એટલે સાચવીને કામ કરવું પડે. ક્વોલિટી બને મસ્ત, એકદમ એક નંબર. થોડીક વાર આરામ મળી રહે, ડળ વેરાય ત્યાં ઊંડી ઊભું રહી જવાનું વેરી વેરીને. જો કેટલી લાંબી ફ્રેમ હે, 13 થી 14 ફૂટ લાંબી, એક જ ધારી ફ્રેમ. ક્વોલિટી સરસ મજાની ક્વોલિટી ફ્રેમની. એક દિવસ આખો દિવસ ફ્રેમ માટે કાઢી નાખ્યો તો આપણે, એટલે ટોટલ 3 દિવસની અંદર ફ્રેમ બધી વેરાઈ ગઈ હતી. ડળ બહુ થઈ ગયા હતા જમા, તો આપણે 3 દિવસ હળંગ જ ફ્રેમ વેરવામાં જ નીકાળી નાખ્યા. એક તો માણસની તકલીફ, હમણાં માણસો ઓછા આવેરા એટલે થોડુંક ટાઈમ પણ લાગે. એટલે તૈયારીમાં આ ડળ આવતો હોય ને એટલે પાછળ તૈયારીમાં બીજો ડળ રાખી દેવો પડે, કારણ કે પાછી પડે તો કેને લાગે નહીં. એના માટે આપણે જો આ ખેંચવાવાળા કને ખણાતી નથી. અને આ છે અહીંયા ફ્રેમ જે નીકળી રહ્યું બાજુ એવું અપાયેલું, કોઈ ફિનિશિંગ કમ્પ્લીટ થઈ, છેડા કટિંગ હોય, વચ્ચે હોરવાની હોય તો હોરી કરીને કમ્પ્લીટ એ બીટની જગ્યાએ જતી રહે, ફ્રેમની જગ્યાએ જતી રહે. તો આ ફ્રેમનું ફિનિશિંગ અહીંયા થઈ રહ્યું છે હમણાં. તો ફ્રેમનું ફિનિશિંગ થઈ જાય એટલે આપણે ડાયરેક્ટ પછી મશીન બંધ કરીને ફ્રેમ ગોઠવી દેવાની. એટલે કોઈ પણ જાતનો અહીંયા માલ સ્ટોક ના રહે, એટલે એની જગ્યાએ જતો રહે, એટલે કમ્પ્લેટ થઈ જાય. એટલે માલ સ્ટોક રહેવાની કોઈ સંભાવના જ ના રહે. હમણાં મસ્ત એવો ફિનિશિંગ પણ તૈયારીમાં ચાલુમાં જ થતું આવેલું, એટલે માલ સ્ટોક કોઈ જગ્યાએ થતો જ નથી. અને ફ્રેમનો પાળો પણ ભેગો જ મરાતો આવેલો, એટલે માલ જેમને તેમ પડ્યો ના રહે જાય ત્યાં. અને આપણે ફ્રેમ વેરીને રાત્રે ઘરે ગયા તો ઘરે પ્રોગ્રામ હતો મેથીના થેપલા બનાવવાનો, એ પાછા દેશી ચૂલા ઉપર. તો મેં કીધું હું પણ જાતે મેથીના થેપલા બનાવવા બેસી જાઉં છું. તો આપણે દેશી ચૂલા ઉપર દેશી મોજ માણી મેથીના થેપલાની. તો જો આપણે મેથીના થેપલા ચૂલા ઉપર દેશી બનેરા અને અંદર માણસો ગરમા ગરમ થેપલા જમી રહ્યા છે. તો આવી દેશી ચૂલાની મોજ
આપણે ઘરે બેઠા બેઠા એવું થોડું હોય કે કચ્છમાં અહીં તો જ આપણે દેશી મોજ માણીએ. આપણે બહારે રહીને પણ દેશી ચૂલા ઉપર દેશી ભોજન આપણે ખાઈ શકીએ. તો રાતે આપણે ઘરે થેપલા બનાવ્યા હતા. થેપલાનો પ્રોગ્રામ હતો મેથીના. તો જુઓ મેથીના થેપલા બની રહ્યા છે હમણાં ગરમા ગરમ. તો આવા જ અમારા વિડીયો જોવા માટે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો તમે જોઈ શકો. તો આપણે બીજા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. અને આવી જ રીતે અમને હંમેશા સપોર્ટ આપતા રહેજો. તમારા સપોર્ટ થકી અમારી ચેનલ આગળ જઈ શકે છે. તો જુઓ મેથીના થેપલા કેવા છે. તો ચલો મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી.